કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેરમાં 3 જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરાયું. ડુમસ રોડ પર આવેલ આઈબીસી ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. તેમજ હજીરા એનટીપીસી કંપની અને સચિન જીઆઈડીસી ખાતે કલર ટેક્સ મિલમાં પણ મોકડ્રીલ કરવામાં આવી. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના તણાવની પરિસ્થિતિ દરમિયાન ખાસ કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રીલ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 વાગ્યે સાયરન વાગ્યા બાદ એક સાથે સુરતના અલગ અલગ 3 સ્થળો પર મોકડ્રીલ યોજાઈ. મોકડ્રીલ બાદ સાંજે 7:30 થી 8 અડધો કલાક માટે સુરતમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું. આકસ્મિક ઘટનાઓ તથા યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે કેવી રીતે રેસ્ક્યુની કામગીરી કરવી તથા કેવી રીતે સુરક્ષા કરવી તે બાબતે મોકડ્રીલ કરવામાં આવી. મોકડ્રીલમાં સુરત શહેર પોલીસ, સીઆઈએસએફના જવાનો, ફાયર વિભાગના જવાનો, એનડીઆરએફની ટીમ, બ્લેક કમાન્ડો અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે મોકડ્રીલ કરવામાં આવી. મોકડ્રીલ દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર તેમજ એસએમસી કમિશનર સહિત જોઈન્ટ સીપી ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના દિશા નિર્દેશ અનુસાર આજે સુરતમાં 3 જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ થી તંત્ર કઈ રીતે સજ્જ છે તે જોવા મળતું હોય છે. આજે અહીંયા 10 જણા લોકો ફસાયા હતા એવો કોલ આવ્યો હતો મોકડ્રીલના ભાગરૂપે, અને તંત્ર સુરત મહાનગરપાલિકાનું તંત્ર, પોલીસ સંયુક્ત ઉપક્રમે આજે આ મોકડ્રીલ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. તંત્ર જ્યારે પણ ઘટના બનતી હોય તે કઈ રીતે સજ્જ હોય તેનો ખૂબ જ સારો આજે નમૂનો જોવા મળે. જે રીતે ગઈકાલે ઇન્ડિયન એરફોર્સ દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવેલી છે, તો એને લઈ કેવી રીતે એમને બિલ્ડ આઉટ, કેવી રીતે શુભેચ્છા આપશે? પહેલગામની ઘટના પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી સ્પીચમાં તે બોલ્યા હતા કે આતંકવાદને ધૂળમાં જ મિટાવી દેશું. જે બોલ્યા હતા એ ત્યારે પણ ભારતની જનતાને તેમ પર વિશ્વાસ હતો, અને કાલે જે કરી બતાવ્યું એનાથી વિશ્વાસમાં જનતાનો ખૂબ જ વધારો છે. જે રીતે ભારત સજ્જ છે તે પ્રમાણે આદરણીય મોદી સાહેબની જે વાત હતી એને ફલીભૂત કરી. હજી મેમ, જે રીતે મોકડ્રીલ યોજવામાં આવેલી છે અને જે રીતે સુરતની જનતાને કાલે જણાવવામાં આવેલું ભારત સરકારશ્રીની સૂચના મુજબ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર સુરત શહેરમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. 4 વાગ્યાથી વિવિધ સ્થળો ઉપર અલાર્મ વગાડવાની કામગીરી કરવામાં આવેલ છે. 3 જગ્યાઓ ઉપર ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર, હઝીરા અને સચિન ખાતે મોકડ્રીલ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોર્પોરેશન, પોલીસ, કલેક્ટર ઓફિસ, ફાયર, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, સેફ હાઉસ, ઇન્ડસ્ટ્રીઝ અને વિવિધ વિભાગો મળીને આ કામગીરી કરી રહ્યા છે. લોકોનું ખૂબ સારું પ્રતિસાદ આ મોકડ્રીલ્સમાં મળી રહ્યું છે. સાથે સાથે એમપી શ્રી, એમએલએ શ્રી, મેયર શ્રી અને ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ અને પદાધિકારીશ્રીઓ પણ આ મોકડ્રીલમાં જોડાયા છે. 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપના થકી હું લોકોને અપીલ કરું છું કે આ મોકડ્રીલ પ્રિપેર્ડનેસનો ભાગ છે, એટલે કોઈ પણ વ્યક્તિ ગભરાવે નહીં કે પેનિક ના થાય, અને સાથે સાથે કોઈ અફવાહ ઉપર ધ્યાન ના આપે અને કોઈ અફવાह ना फैलाए, एवी पण હું अपील करूँ છું. होने के बाद किया गया है। हादसा होने से पहले भी आपने प्रिकॉशन लेना है। हादसा होने से पहले जैसे ही सायरन बजता है कि लाइट ऑफ करनी है, जैसे अभी शाम को है आदेश आया होगा, उस टाइम पर आपकी लाइट ऑफ होनी चाहिए और आप बेसमेंट में रहें। ज्यादा ऊंची बिल्डिंग है तो कोई भी अटैक होता है, CB1 का अटैक होता है या कोई सर्जिकल स्ट्राइक एयर से होती है, तो वो क्या है, जमीन के ऊपर असर में करके हाइट पकड़ता है। तो उस चीज से आपने बचना है और भीड़ और भगदड़ नहीं मचानी है। मैं सिविल जनता से ये अपील करूंगा कि आपने भगदड़ नहीं मचानी है। प्रशासन एक बार जो डायरेक्शन देता है उस डायरेक्शन का इस्तेमाल करना है। थैंक यू। आज दरेक पब्लिक ने, नागरिक ने शिक्षण મળે, અનુભવ મળે, પ્રેક્ટિકલ આ એક મોકડ્રીલ છે. આ મોકડ્રીલના મારફત નાગરિકો આપાતકાલમાં, કટોકટીમાં, કોઈ ઇમરજન્સીમાં કોઈ ઘટના ઘટે તો નાગરિકે શું કરવાનું, તંત્રે શું કરવાનું, સમગ્ર સરકારી તંત્ર કેવી રીતે એલર્ટ રહે એનું એક આબોહિક વર્ણન, વ્યવસ્થા, પ્રેક્ટિકલ અનુભવ, જેને કારણે કોઈ પણ આવનારી પરિસ્થિતિમાં પહોંચી વળીએ, નાગરિકોના જીવ બચાવી શકીએ, નાગરિકોને સલામત સ્થળે ખસેડી શકીએ. એટલે આજનું આ પ્રેઝન્ટેશન, એટલે આજનું આ મોકડ્રીલ.
જે ઇન્ડિયન એરફોર્સ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને મોદીજીએ સમગ્ર રાત જાગીને જે મોનિટરિંગ કર્યું છે એ બાબતે શું કહેશો? મોદીજીએ સમગ્ર દેશને મજબૂત એક સશક્ત ભારત બનાવવાનું નેમ લીધી છે. સશક્ત ભારત એમનું સપનું છે. 2047માં સમગ્ર વિશ્વમાં એક શક્તિશાળી ભારત બને, વિકસિત ભારત બને. એના માટે જે કઈ આવા આતંકવાદી જે માનવતા વિરુદ્ધના કૃત્ય છે એને નેસ્ત નાબૂદ કરવાનું એમનું નેમ છે. એમાં આપણે સૌ સાથ સહકાર 140 કરોડ દેશવાસી આપે અને સાહેબના હાથ મજબૂત કરે એવી આપણી સૌની લાગણી છે. ભારત સરકારના આદેશ મુજબ આજે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, તો જે રીતે અહીં જે ફાયર વિભાગ, પોલીસ તંત્ર તેમજ ડોગ સ્ક્વોડ તેમજ જે છે તે બ્લેક કમાન્ડોની ટીમ સાથે અહીં મોક ડ્રીલ યોજાયો હતો અને અલગ અલગ રીતે જે આકસ્મિક જે ઘટનાઓ બને છે તેમાં કેવી રીતે પોતાની સુરક્ષા કરવી એ બાબતે અહીં મોક ડ્રીલ યોજાયો હતો. તો અહીં લોકોને જે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને પણ બતાવવામાં આવ્યા હતા અને જે મોક ડ્રીલ જે ભારત સરકારના આદેશ મુજબ અહીં મોક ડ્રીલની કામગીરી કરવામાં આવી હતી. આવી રીતે સુરતના અલગ અલગ સરકારી કચેરીઓ તેમજ સંસ્થાઓ દ્વારા આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.